છીએ સર એ છીએ સર જરાક મારા પાડાના કાગળિયા જોઈ ગયો નહીં. તમારા પાડાએ ઉપાડો લીધો, લાવો ની જરાક કાગળિયા જોઈ લઉં. મારે ઇન્કમ ટેક્સ ની નોટિસ આવી, એમાં કીધું મારે પાડો વેચી નાખવો પડશે. મને બહુ ચિંતા થાય છે. હવે તમારે તમારા પાડા ઉપર ભારણ તો છે. સાહેબ આ તમે ભરણું લઈ લો, પણ મારા પાડાનું કઈક કરો, તમે બચાવી લો પાડાને. હું તમારા કાગળિયા બધા હગે વગે કરી દે, આની કઈ મારે જરૂર નથી. આ તમારું લઈ લે. એલા વેપારી, તમારે ચિંતા કરવા જેવું કઈ છે જ નહીં આ કાગળિયામાં. આમાં જુઓ સાફ સાફ લખ્યું છે. એમાં ક્યાં લખ્યું આમાં મારો પાડો દેખાય છે? મારો પાડો શાંતિ દેખાય? શાંતિ જાળવો, શાંતિ જાળવો. તમે પાણીપુરીની વ્યવસ્થા કરો કે તમારા સીએ ને 2 ટક ખારી પાણીપુરી ખવડાવી ગયો એટલે તમારા પાડાની ઘાટ દૂર થઈ જાય. બસ મારા પાડાને કઈ ન થવું જોઈએ. છીએ સાહેબ તમે અત્યારે ને અત્યારે મારી હારે હાલો પાણીપુરી ખાવા. એ તે ફેમિલી સાથે આવવાનું છે. આવો આવો છીએ સાહેબ. હું મારો પાડો તમારી જ વાટે હતા. બેહો બેહો. પેલા પાણીપુરી આપો પછી બીજી વાત કરો. અરે બધી વ્યવસ્થા મેં ગોઠવી રાખી છે, તમે બેહો એટલી વાર. આલ્યો આ કાતર અને ઘઉંની ને રવાની પૂરી જે ભાવે એ તોડો, પણ મારા પાડાની ચિંતા કરજો. વેપારી, તમે તો મને જલપુરી ખવડાવી, હવે તમારા પાડાને 15 વર્ષ કાંઈ નહીં થાય. આલ્યો તો શું તો હમાય ખાવ તમ તારે આ વધારે સૂંદો તો બટેટા. ભાઈ અમારી જો હવે ભરી ગયો દી. આલ્યો છીએ સાહેબ કરો અરે યાર. હવે કોણીએ રગેડા નો હાલે એમ ખાજો હો પાછા. આ જલપુરી પણ એમ લાવ્યા તમે હો, પકડીને પોછી. સાહેબ આ જલપુરી વાળા બહુ ચોખ્ખાઈથી પૂરી બનાવે છે. હો એ સાહેબ ખાધે જબરા છે પાણીપુરી. હો આ પાણીપુરી તો ખાતા હે પણ પાણી રગડા ઉતરતા હે. છીએ સાહેબ આ જલપુરી તમારા નજીકના ગમે ત્યાં બેકરીમાં મળી જાય. આ જલપુરી તમે મગાવજો, પાછા ખાજો અને ખાતા ખાતા પાછા કાકા દીકરોના વિડીયો જોજો. હવે સાહેબ તમે મારો પાડો ધરે એટલું ખાધું, હવે તો ઊભા થાવ.